નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ। ખેડૂતો માટે અગત્યના નિર્ણયો અને જાહેરાતો। તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ। સરકારે વર્ષ 2025 થી 26 સીઝન માટે તુવેર પિજન પીનો ટેકાનો ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આશરે 1,600 રૂપિયા પ્રતિ મણ જાહેર કર્યો છે। ખેડૂતો 15 ડિસેમ્બર 2025 14 જાન્યુઆરી 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર વીસીઈ દ્વારા ઓનલાઈન અરજી કરાવી શકશે। ખેડૂતોને સ્માર્ટફોન સહાય। સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપશે। ખેડૂત દ્વારા ખરીદેલ સ્માર્ટફોનની કિંમતના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, 8 આનો દાખલો, રદ કરેલ ચેક, બેંક પાસબુક અને જીએસટી નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવું પડશે। ખાતર વિતરણ પ્રણાલીમાં ફેરફાર। કેન્દ્ર સરકાર હવે યુરિયા ખાતરનું વિતરણ ખેડૂતોની જમીનની માપણીના આધારે કરશે। જેટલી વધુ ખેતીલાયક જમીન હશે તેટલું વધુ ખાતર મળશે, જેથી જરૂરિયાત કરતાં વધુ ખરીદી અટકાવી શકાય। જમીન માપણીની પ્રક્રિયા ઝડપી બનશે। ખાનગી સર્વેરોને લાયસન્સ આપવા અને તેના પર નિયંત્રણ રાખવાની સત્તા હવે સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। 4 ડિસેમ્બરથી લાગુ। આ નિર્ણયથી જમીન માપણીના પ્રશ્નોનો નિકાલ જિલ્લા કક્ષાએ જ આવી જશે અને ખેડૂતોને ગાંધીનગર સુધી રાહ જોવી નહીં પડે। ભાગિયાઓ, મજૂરોને વળતરની માંગ। આદિવાસી મજૂર સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનમાં ખેડૂતોની સાથે સાથે ભાગિયાઓ, ખેત મજૂરોને પણ વળતર ચૂકવવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચાર। ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા વધી। ગુજરાતમાં હાલની 8 મહાનગરપાલિકાઓમાં 9 નવી મહાનગરપાલિકાઓ ઉમેરીને કુલ સંખ્યા 17 કરી દેવામાં આવી છે। નવી ઉમેરાયેલી મહાનગરપાલિકાઓ મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ અને મોરબી। એસબીઆઈ ગ્રાહકોને ઝટકો, એફડી વ્યાજદરમાં ઘટાડો। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એ ફિક્સ ડિપોઝિટ એફડીના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે, જે 15 ડિસેમ્બર 2025 અમલમાં આવશે। દાત 2 થી 3 વર્ષની એફડી પર સામાન્ય નાગરિકો માટે વ્યાજદર 6.45%થી ઘટીને 6.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.95%થી ઘટીને 6.90% કરવામાં આવ્યો છે। પેન આધાર લિંકિંગની અંતિમ તારીખ। જે નાગરિકોએ હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં કરાવી લેવું પડશે। નિયત સમયમાં લિંક નહીં કરાવાય તો પાન કાર્ડ નિષ્ક્રિય ઇનએક્ટિવ થઈ જશે, જેના કારણે બેંકમાં 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા આવી શકે છે। ઉત્તરાયણમાં પતંગના ભાવમાં 40% વધારો। કાચા માલ, કાગળ અને વાંસની લાકડીઓના ભાવમાં વધારો થતા ઉત્તરાયણ માટે પતંગના ભાવમાં 40% જેટલો વધારો થયો છે। જે પતંગ ગયા વર્ષે 5 રૂપિયામાં મળતી હતી તે હવે આશરે 7 રૂપિયાના ભાવે મળશે।